આવી જાવ એ દુનિયાની મારી પાછો મારા હાઈપરના ધામે મારી સોબન વાળી બેઠી હોય આની તાકાત એવી છે ભલામણ આટલે જવું પડે એકવાર હાચા મનથી ખીલી જાવ તમે એકવાર હાચું મન રાખીને આની સામે બેસી જાવ અને કોઈ એમ કહેતું હોય ને માતાજી શું કરે આ માંડવામાં માણા તો થોડે કારણ કે એમાં જીવ છે દેવી માણા તો થોડે કારણ કે એમાં જીવ છે પણ મારી સોબનવનની છત્ર છાયામાં આવી જાવ અને હાચા ભાવથી તાલી વગાડો ખાલી એટલે હાઈપરની માલી પણ માણા તો થોડે પણ એકો એક ઝાડને પથ્થરનો ધોળાવે તો સોબનવાળી ન હોય બાબા અને બધા બે હાથ અંદર કરી નાખો એક મોજ કરી બધાય જ્યાં લગી મારો અવાજ જઈશ ત્યાં લગી બધાય વાહ ભાઈ વાહ આ ઉપર માઈક ને એટલે છે મને ખબર પડે ભાઈ માથી મોટા હોય હાથ ઉતાર ન કરતા આજુબાજુમાં જોઈ લેજો છે ને હાથ ઉતાર નથી કર્યા ની માતાજીથી મોટા આવી છે હા એક જ મિનિટ હાથ ઉતાર જ રાખજો હું જરા જોઈ લઉં ક્યાંક ખાલું નથી ને કારણ કે આમાં એક સરખા ઘઉં ઉભા હોય એક સરખા ઘઉંમાં કેમ પવનનો વિતોરો આવે ને અમુક જગ્યાએ ઘઉં બેસી ગયા હોય છે ને હાથ ઉતાર નો કર્યો હોય ને એવા ખાલા લાગે હા હાલો રેડી હવે હાથ ઉતાર જ રાખજો એકવાર માતાજીની હારમાં હારી તાલી વગાડો હળદી કઈ પણ કેવી 1 2 3 4 રાહ હરે રમે મારી રાહ હરે રમે શબ્દનું ધ્યાન દેજો વાલા હવે તો માંડવો ચાલુ થયો છે મારી આખી દુનિયા રે યામીર ને હું એક ડૂબરો અને જોઈ છે મારી તારી ધાકડી નું ધાણ જાય નહીં મારી દેવી આ તારા નામ ઉપર માનવ્યો ભેળા
થયા એ પિયા આ માતાજીના નામ ઉપર બધા સોગનવારીના નામ ઉપર ભેગા થયા છે